હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો આજે મેં એક રિવર બાજુ આવ્યો છે. તો આ છે એક નદી જે બોટ ને બધું ચાલે છે આમાં. ફેમિલી વાળા લઈને ફરવા નીકળે આમાં અંદર જઈને બધું પક્ષી ને બધું દ્રશ્ય જોવા આવતા હોય. તો આવું બ્યુટીફુલ દ્રશ્ય તમને જોયું ને. તો આવી રીતના બધા દ્રશ્ય હોય ને. આ જો અહીંયા પાણીને સ્ટોપ કરવામાં આવ્યું છે. આ બાજુ નીચે પાણી છે ને પાણીની આ જે સ્ટોપ કર્યું છે ને એને આગળ પાણી ઉપર છે. કે નીચે કરો તો પછી પાણીનું તે બાજુથી લેવલ નીચે થઈ જાય એટલા માટે એને સ્ટોપ કરવામાં આવેલું છે. તો આ બાજુ આ બીજો ગેટ છે. આ તમને દેખાવીશ કે પક્ષીઓ કેટલા બધા છે અહીંયા. જેમ કહેવાય કે કબૂતર, પછી આ બધા ઉડે છે. આમ તો ગુજરાતીમાં કલા કહે, તમે શું કહો છો કોમેન્ટમાં લખજો. ને આ બાજુ છે ડેમ કે ને ડેમ, એ આ ડેમ બાંધેલો છે અહીંયા. એટલે આ પાણી ઉપર રહી, ઓલું નીચે છે. આટલું પાણી ઉપર છે. આ કન્ટિન્યુઅસ ચાલતું જ રહે. અને આ બધા પક્ષીઓ કચરો અને બધી રહેતા હોય. આ લોકોમાં થોડી આવે ને એ લોકોમાં રહેતા હોય. જોતા જોતા એક બ્રિજ આવી ગયું. પછી નીચે નાની નાની બોટો પણ છે. બોટ ને કહેવાય, હોડી કહીએ અમે તો. નાના નાના લકડિયા ને મેટલ તાર ઉપર ઉભેલું છે. આખું લોખંડનું બ્રિજ. આટલું એક ગાડી જાય એટલું મોટું પોરું છે. કારની જગ્યા છે. હવે આપણે આ બાજુ આ બધા વોકિંગ પ્લેસ છે. આમાં બધા વોકિંગ કરવા આવે. આ પાર્કનું નામ છે. આ બાજુ આવી ગયા બરાબર. આ એક તમને દેખાય છે બલૂન જેવું, તો એ સ્પેસ સેન્ટર કહેવામાં આવે છે. તો આપણે એમાં નથી જવાના, બહારથી તમને દેખાડું કે કેવું છે. તો આ છે સ્પેસ સેન્ટર. અમારા લેસ્ટર સિટીમાં આ આવેલું છે. અને આ છે
સ્પેસ પર માણસ હવામાં લટકે છે. આ પાછળ આપણે એની પાછળના ભાગમાં આવ્યા, એકદમ નજીકનો વ્યૂઝ તમને દેખાડવા માટે લઈ આવ્યો. એની બિલકુલ પાસે રિવર છે. રિવરમાં આ શું છે જરૂર કોમેન્ટમાં લખીને બતાવજો કે આને શું કહેવાય. અમે તો કહીએ માનસરોવરના હંસ કહેવાય. અમારે અહીંયા લેસ્ટર શહેરમાં હંસ ને બધું છે.